ટોટલ આપણે બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આપણા માટે જે લઈને આવ્યા હતા એની આપણે વાત કરી કે જેમાં જે સરસ મોમેન્ટમ જોવા મળી શકે છે સેન્સેક્સની એક્સપાયરી, ગિફ્ટ નિફ્ટીથી સેન્ચુરી આજે ઓપનિંગ કહેવાય ને કે બતાવી રહ્યું છે કે મજબૂત ઓપનિંગ થશે. તો આ બધા વચ્ચે ક્વિકલી હું અને મારા સહયોગી અજય બંને રિપીટ કરી લઈએ અમારી ટીમને. અગર કોઈ મિસ કર્યું હોય તો તમે એની જરૂરથી એડ કરી લેજો. અજય જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ ક્વાર્ટર ફોર અપડેટ જે ખાસ કરીને જોવા મળે છે બેન્કિંગના, તો કેનેરા બેંક ત્યાં બી સારા હતા, ઇન્ડિયન બેંક અને પંજાબ સ્ટેટ બેંક બંને ત્રણ બેંકના જો ક્વાર્ટર વન અપડેટ બહુ જ બેસ્ટ જોવા મળ્યા હતા. એડવાન્સીસ જોઈ લો કે કુલ ડિપોઝિટ જોઈ લો, બંનેમાં સારો ગ્રોથ, એટલે ત્રણ સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશું. V2 રિટેલ અહીંયા ખાસ કરીને જો સ્ટેન્ડ અલોન આવક અને જે સ્ટોર છે કંપનીના નવા, જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ એ આપણને જોઈશું સૌથી સારું જોવા મળ્યું, એટલે ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ત્યાં જઈશું કોલ ઇન્ડિયા. અહીંયા ખાસ કરીને જો કંપનીના જે પ્રોડક્શન આંકડા છે ખાસા સારા જોવા મળે છે, અને સાથે કંપનીના ઓર્ડર રિલેટેડ બી સમાચાર છે. 2800 કરોડનો સોલર પ્લાન્ટ માટે જે ઓર્ડર મળે છે 600 મેગાવોલ્ટનો, ઇન ગ્રીન લઈને ચાલશું. NMDC અહીંયા બી ટોટલ પ્રોડક્શન નંબર અને સેલ્સ ગ્રોથ અહીંયાથી આપણને જો સારું જોવા મળે છે, એટલે ક્વાર્ટર વન અપડેટ ઓલમોસ્ટ જો જેટલી કંપનીના ફિલહાલ અત્યારે આ છે બહુ જ સારા જોવા મળે છે. નંબર સ્પેસિફિક બંને આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ ટેકનિકલમાં જોયું અદાણી એન્ટરપ્રાઇઝ અને પેટીએમ, બંનેમાં ખાસ કરીને જો તો ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ, સારા બ્રેકઆઉટ જે રેઝિસ્ટન્સ છે ત્યાં આગળ પ્રયાસ કરી રહ્યા છે. જો બ્રેક થાય છે તો મોમેન્ટમ વધારે તેજી તરફી જોવા મળી શકે છે. તો પેટીએમ, અદાણી એન્ટરપ્રાઇઝ બંને ઇન ગ્રીન હશે. લાસ્ટ બે વાત કરીએ તો રેલડી પેકમાં લોધાર ડેવલપર્સ અને DLF બંનેમાં સેમ સ્ટ્રક્ચર. માર્ચથી લઈને જુલાઈમાં ફાઇનલી બ્રેકઆઉટ, જે મહત્વનું રેજિસ્ટર લેવલ હતું મલ્ટિપલ ટાઈમ રિજેક્શન બાદ ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળી છે. એ મોમેન્ટમ હજી પણ સ્ટ્રોંગ તરફ જોવા મળી શકે. તો રિયલ્ટી પેકમાં બંને સ્ટોક છે ઇન ગ્રીન લઈને ચાલશું. તો આજે માર્કેટ સાથે મારે બી 10-10ની ટીમ છે ઇન ગ્રીન રાખીશ. ઓકે, તો હવે ક્વિકલી મારા પણ 10 સ્ટોક આપણે જે મેં વાત કરી રેપઅપ કરી લઈએ. પહેલા બે હતા ટેકનિકલી, તેમાં આપણે વાત કરી ડિલિવરી અને ઇટરનલ. ડિલિવરીમાં તમે જો ગઈકાલે જે મોમેન્ટમ જોવા મળ્યું 490 495 જે ખાડેલ એરિયા હતો, ફાઇનલી એની ઉપર તમે ગયા અને એક મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આપ્યું છે. તો સ્વાભાવિક છે કે વિથ વોલ્યુમ ખરીદારી છે, હાઈએસ્ટ વોલ્યુમ ગઈકાલે જોવા મળ્યું છે. તો અહીંયા મોમેન્ટમ આપણને એક પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. તો ગ્રીન લઈને ચાલીશું. ઇટરનલ અહીંયા પણ તમે જો 265 270 લેવલ ક્રોસ નથી થતું, પરંતુ ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ બુલિશ મારું બધું કેન્ડલ બની અને જે બતાવે છે કે વોલ્યુમ સાથે આવ્યું છે 2026માં. તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. લુપિન અને તમે જો સાયપેડ પેરેન્ટરલ્સ, અહીંયા બંનેમાં તમે જો મહત્વના દવાઓને લઈને સમાચાર છે, મહત્વના એગ્રીમેન્ટ થાય છે, તો બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. વીમાર્ટ રિટેલ અહીંયા એમને જે બિઝનેસ અપડેટ આવે છે, ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીએ તો એ છે હીરો મોટોકોપ. અહીંયા પણ તમે જો તેમનું જે કહેવાય ને EVના પ્લાન્ટ્સ, તમે જો ખાસ કરીને કે જેવા નવા પ્લાન્ટ્સ અને EVs ખાસ કરીને જેમનો જે બિઝનેસ છે ને એ એક્સપાન્ડ કરવાની એમની યોજના છે, નવું રોકાણ કરવા જઈ રહ્યા છે. તો પોઝિટિવ લઈને ચાલીશું. કાર્ટરેટ ટેક તમે જો અને સાથે આપણને બ્લુ ચેટ હેલ્થકેર, બંનેમાં ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. જે રીતે ગઈકાલનું ક્લોઝિંગ છે જે બતાવે છે કે મોમેન્ટમ આજે પણ એક ડિમાન્ડ પોઝિટિવ જોવા મળી શકે. તો બંને ગ્રીન લઈને ચાલીશું. ઇવેન્ચરસ નોલેજ સોલ્યુશન એટલે કે IKS, અહીંયા પણ તમે જુઓ તો મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે, 1 વર્ષનું બ્રેકઆઉટ છે. તો પોઝિટિવ લઈને ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરી તો એ પ્રમાણે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, તો અહીંયા પણ તમે જો ગઈકાલ સ્ટોકમાં એક મોમેન્ટમ હતું અને હાયર ઉપર ક્લોઝિંગ છે, જે બતાવે છે કે આજે અગર હાયર આઈ બને છે તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. તો આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. તો મારા પણ આજના દિવસે ટોપ 10 જે મેં વાત કરી એમાં બધા સ્ટોક્સ હું આજે ગ્રીન લઈને ચાલવા માંગીશ. તો અજયના પણ 10 સ્ટોક ગ્રીન, મારા પણ 10 સ્ટોક ગ્રીન. માર્કેટ પણ સંકેત બતાવી રહ્યું છે ગ્રીન ઓપનિંગના. તો આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ છે કે જેમાં તમારે આજે ધ્યાન રાખવું જોઈએ કે જેમાં આજે મોમેન્ટમ એક જરૂરથી આપણને જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, ક્વિકલી એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં આપણે વાત કરીશું કે હવે આજના દિવસે સેન્સેક્સની એક્સપાયરી છે. તો સેન્સેક્સની એક્સપાયરીમાં ક્યાં મોમેન્ટમ જોવા મળી શકે, કયા શેર, કયા સેક્ટર, ક્યાં આજે એક્શન જોવા મળશે, બધી વાત કરીશું